जय माताजी मित्रों, केम छो? मजामां ने? स्वागत है तमारुं आपणा नवा पेज पर। तो आज आपणे बधा मित्रों ने बतावाना छीए एकदम देसी नुस्खो। तमे आ विडियो जोयो होय तो एक बार ट्राय करीने जरूरथी जोजो। जे रीतना हूँ बतावुं छुं एवी रीतना ट्राय करशो तमने 100% राहत थई जशे। अत्यारे गरमी बहु पड़ी रही है ने बधी बहनों अने बधा भाईओने माथुं बहु ज दुखतुं होय छे अने आपणे माथानी गोरी सतत खावाथी आपणे किडनी पर असर करे बधा मित्रोने खबर छे। અને અત્યારે લગભગ નવી યુવા પેઢી જે છે એ તો દેશી નુસ્ખામાં માનતી જ નથી, પણ બધા મિત્રોને ખબર જ છે કે દેશી નુસ્ખો બહુ આગળ પડે છે. તો આ છે આપણા હાથમાં મીઠું. તમે જોઈ શકો છો મીઠું ગમે તે હોય, આખું હોય તો તમે એને વાટી પણ શકો છો. આપણે તો દરેલા મીઠાનો ઉપયોગ કર્યો છે. તમને ગમે તેવું પણ માથું ચડ્યું હોય અને તમે ગોળી લીધી હોય પણ તોય તમને રાહત ના થતી હોય તો એકવાર આ નુસ્ખો ટ્રાય કરીને જરૂરથી જોજો કે તારના આપણા બાપ દાદાના ઘડિયા હતા બધા આવી રીતના દેશી નુસ્ખાનો ઉપયોગ કરીને બીમારી મટાડતા. અત્યારે દવા ગોળી આપણે લઈએ છીએ પણ આરામ નહીં થતો, તો આ મીઠું લીધું છે. તમને ગમે એવું માથું કે અદાસી દુખતી હોય તો આવું આપણે મીઠું લઈ લેવાનું છે અને મીઠું ફક્ત એક જ ચપટી આવી રીતના જીભ પર મૂકી દેવાનું. લગભગ 5 થી 6 સેકન્ડ સુધી આ મીઠાને આપણે જીભ પર રહેવા દેવાનું અને એના પછી આવી રીતના ગળી જવાનું અને થોડી વાર પછી તમારે ઉપર પાણી પી લેવાનું. પાણીથી કોગળો નહીં કરવાનો, ભલે થોડું ખારું લાગશે પણ તમે 10 થી 15 જ સેકન્ડની અંદર તમારું માથું ધીમે ધીમે ઉતરવા લાગશે. તો તમે આ વિડીયો જોઈને એકવાર આ ટ્રાય જરૂરથી કરજો તો તમારું માથામાં 100% રાહત થઈ જશે દુખાવામાં. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા અને આપણી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ. આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી જ મળીશું નવા વિડીયોમાં. જય માતાજી.